वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। हेलो फ्रेंड्स, जय गुरुदेव, नमस्कार। हूँ छू रविंद्र पनारा। नवयुग ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे दाखला नंबर 5 एक्सरसाइज नंबर 5 नी बात करी, जेमां 13 व्यवहार सुधी आपणे कर्या हता। 13 व्यवहार सुधी आपणे जे कर्या हता एमां आपणे बाकीनो दाखलो बाकी रही गयो तो जे आपणे आजे विडियो में पूरो करशुं। आजे आपणे बात करवानी छे 15मा व्यवहारथी। तो 15मा व्यवहारथी आपणे बात करवानी छे अने आपणे ई जोवानुं खास के आगळना विडियो में आपणे बात करी कि ज्यां सुधी दाखलो पूरो न थाय त्यां सुधी तमे टोटल मारी शको नहीं। तमारे हमेशा बेलेन्स ने आगळ ज लई जवानी होय छे। हवे तमे आगळ बेलेन्स ने लई जाओ એટલે ત્યાં સુધી હવે આપણે વાત કરીએ આગળની બેલેન્સ કેટલી હતી। તો આગળની બેલેન્સ આપણે જોઈ એટલે અહીં આપણે બીજા પેજ ઉપર ટોટલ માર્યો હતો કે 48,320 રૂપિયા જેવી થતી હતી। ભલે પછી જે થાય પણ લગભગ એટલી થતી હતી 48,320 રૂપિયા। હવે એ અમાઉન્ટ આપણે આ પેજમાં આગળ લઈ જવાની હોય છે। તો ચાલો હવે આપણે વાત કરી આગળના વ્યવહારની તારીખ 15ના વ્યવહારથી। तो 15ना व्यवहार में बात करी तो हवे आगळ वधीने तो पहला सौ प्रथम आपने टोटल मारी जो। तो टोटल केटलो हतो पहला तो टोटल जो तो पहला व्यवहार में हता 20,000 रुपया, बीजा व्यवहार में 8 એટલે 28,000, तीजा व्यवहार में 3600 એટલે 31,600, चौथा व्यवहार में 4,320 એટલે 31,35,920, पछीनामा व्यवहार में 500 तो 35,920 એટલે 36,420, 10मा व्यवहार में 1200 2400 तो 36,420 એટલે 38,820 અને પછીનામાં 10 એટલે 48,820 રૂપિયા કુલ ટોટલ હતો। તો હવે શું કરશું તો સૌપ્રથમ વ્યવહારની શરૂઆત કરી એટલે સૌપ્રથમ અહીં આપણે 48,820 ને બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવા પડે। તો ચાલો હવે તારીખ, વિગત, એલએફ, डेबिट एंड क्रेडिट। एक्सरसाइज नंबर 5। सो तो डेट, पर्टिकुलर्स, एलएफ, डेबिट एंड क्रेडिट। तो सौ प्रथम आपने शू करशू बेलेंस आगळ लई आवशुं। तो बेलेंस ब्रोड फॉरवर्ड केटली हती तो 48,820 रुपया। 48,820 रुपया आपनी बेलेंस हती। ए आपणे पेला बाकी आगळ लावशुं अने हवे आपणे नेक्स्ट व्यवहारथी शरूआत करशुं। तो नेक्स्ट व्यवहार की शुरुआत करी तो सौ प्रथम तारीख 15। तो हाफ ऑफ द गुड्स परचेस्ड फ्रॉम अश्विन भाई वेर सोल्ड टू कमलेश भाई बाय एडिंग 25% प्रॉफिट एंड 10% ट्रेड डिस्काउंट। એટલે શું કીધું આપણે અશ્વિનભાઈ પાસેથી અમુક માલ ખરીદ કેટલાનો 10,000નો માલ લીધો હતો, એમાંથી હાફ ઓફ ધ ગુડ્સ આપણે કમલેશભાઈને વેચ્યો। કમલેશભાઈને વેચ્યો છે 10% વેપારી વટાવ છે। तो कमलेशभाई ने वेच्यो छे એટલે સૌપ્રથમ આમ નોંધ થઈ છે કમલેશભાઈ એકાઉન્ટ डेबिटेड टू सेल्स एकाउंट। कमलेशभाई एकाउंट डेबिटेड टू सेल्स एकाउंट केटला रुपया। तो केटला रुपया करवानो तो हाफ ऑफ गुड्स એટલે કુલ કેટલાનો માલ લીધો તો આપણે
10,000નો માલ ખરીદ્યો હતો, એમાંથી અડધો માલ એટલે 5,000 રૂપિયા. 5,000 રૂપિયાનો આપણે માલ વેચ્યો હતો. કોને માલ વેચ્યો તો? 5,000નો કમલેશભાઈ. શું કર્યું એમાં? 25% નફો ચડાવીને. તો 5,000ના 25% 1250. તો 1250 એટલે 6,250 રૂપિયાનો માલ આપણે વેચ્યો હતો. પણ કેવી રીતના વેચ્યો હતો? તો 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ, તો -10% એટલે કેટલા? તો 625 રૂપિયા. તો કેટલા થાય? 10માં 5 જાય તો 5, 2, 12માં 6 જાય 6 અને 1 જાય તો 5,000. 12માં 6 જાય તો 5 થાય ને, અહીંયા 1 થઈ જાય છે 1, એના ઉપર 10, 11માં 6 જાય તો 5, 5,525 રૂપિયાનો માલ આપણે વેચ્યો હતો 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કરીને. તો 5,525 રૂપિયાનો આપણે મેં વેચાણ કર્યું હતું. તો આ વેચાણ કરતાં આપણને હવે જોઈ આગળ તો 5,025 રૂપિયાનો માલ વેચ્યો. કેવી રીતના વેચ્યો? તો 5,025 રૂપિયાનો 5,525. તો 5,525 રૂપિયાનો માલ કેવી રીતના વેચ્યો? તો પહેલાં તમારે 5,000માં 25% પ્રોફિટ એડ કરવાનો અને પછી 10% ડિસ્કાઉન્ટ બાદ કરી નાખવાનું. તો 10% ડિસ્કાઉન્ટ બાદ કરો એટલે તમને ખબર પડી જાય. તો 5,000માં 25% એડ કર્યા એટલે 6,250 અને 6,250માંથી 10% બાદ કર્યા એટલે 625 બાદ કરો એટલે 5,525 રૂપિયા આપણને મળે. તો આ 5,525 રૂપિયા આપણે વેચ્યો હતો. તો હવે બાબત જે, તો બાબત જે ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ બિંગ. તો બિંગ સેલ્સ ગુડ્સ ટુ કમલેશભાઈ. સેલ્સ ગુડ્સ ટુ કમલેશભાઈ 5,525 રૂપિયા. હવે આગળ વધી તો સૌ પ્રથમ 18મો વ્યવહાર. તો ગુડ્સ ઓફ ₹500 ઇઝ બ્રન્ટ બાય ફાયર. ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટેડ ધ ક્લેમ ઓફ ₹300 એન્ડ પેડ ધ અમાઉન્ટ ઇમિડિયેટલી. એટલે 500 રૂપિયાનો માલ આગથી બળી ગયો. ઇન્સ્યોરન્સ કંપનીએ 300 રૂપિયા ચૂકવા, માલ બળી ગયો તેના. 500 રૂપિયાનો બળી ગયો તો આપણે હવે આગળ વધી તો પહેલાં તો આપણો માલ બળી ગયો છે. 500 રૂપિયાનો માલ બળી ગયો છે તો શું કરશું? તો લોસ ડ્યુ ટુ ફાયર એકાઉન્ટ. 300 રૂપિયા રોકડા ચૂકવા છે એટલે રોકડે આવે છે. તો સૌપ્રથમ તો આગથી નુકસાન, તો લોસ ડ્યુ ટુ ફાયર એકાઉન્ટ. ઇન્સ્યોરન્સ કંપનીએ 300 રૂપિયા ચૂકવા છે એટલે કેશ એકાઉન્ટ, રોકડા ચૂકવા છે એટલે રોકડ આવે છે. આ બંને ડેબિટ ટુ ગુડ્સ બ્રન્ટ બાય ફાયર એકાઉન્ટ. તો ગુડ્સ બ્રન્ટ બાય ફાયર એકાઉન્ટ. આગથી બળી ગયેલ માલ ખાતે. કેટલાનો માલ બળી ગયો તો? 500 રૂપિયાનો. એમાંથી લોસ કેટલાનો ગયો તો? 300 રૂપિયા તો વીમા કંપનીએ ચૂકવા છે, તો આપણને 200 રૂપિયાનું જ નુકસાન થાય. હવે આપણે બિંગ લખીએ એટલે કે શોર્ટ નેરેશન. શોર્ટ નેરેશન ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ બિંગ. તો ગુડ્સ બ્રન્ટ બાય ફાયર. ગુડ્સ બ્રન્ટ બાય ફાયર. ઇન્સ્યોરન્સ કંપની પેડ અમાઉન્ટ. કંપની પેડ અમાઉન્ટ અથવા પેડ કેશ. તો અમુક રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવા, એ આપણે વાત કરી. તો આ વ્યવહારની નોંધ આવી રીતના કરવાની હોય છે. તો આ આપણે 18મા વ્યવહારની નોંધ કરી. હવે આપણે જોશું 20મો વ્યવહાર. પરચેસ્ડ બાઇસિકલ ઓફ ₹1200 ઇન એક્સચેન્જ ઓફ ગુડ્સ ઓફ ₹1000. એટલે કે આપણે 1000નો માલ આપી અને 1200ની સાયકલ ખરીદી. એટલે આપણે શું કર્યું છે? 1000નો માલ આપ્યો છે બાઇસિકલ ખરીદવા માટે. તો આપણે 1000 રૂપિયા 1200 રૂપિયાની દીધી, ભલે દીધી હોય, આપણે એને માલ કેટલાનો આપ્યો? 1000 રૂપિયાનો. તો આપણે 1000 રૂપિયાનો જ વહીવટ થયો, તો આપણે સાયકલ 1000માં જ પડી એમ કહેવાય. તો બાઇસિકલ ખરીદી છે તો બાઇસિકલ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટેડ. શું કહે છે? આપણે માલ વેચો એટલે સેલ્સ એકાઉન્ટ, બાઇસિકલ ખરીદી એટલે બાઇસિકલ એકાઉન્ટ 1000 રૂપિયાની. તો બાઇસિકલ એકાઉન્ટ ડેબિટેડ. કેટલામો વ્યવહાર? 20મો. CYCLE બાઇસિકલ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ. કેટલા રૂપિયા?
1000 રૂપિયાનો માલ ખરીદ્યો તો એ 1000 રૂપિયા અહીંયા લખાશે. એટલે શું થઈ છે હવે શોર્ટ નેરેશન ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ being purchased bicycle in exchange of goods. આ આપણે 20મો વ્યવહાર કર્યો. હવે આપણે નેક્સ્ટ વ્યવહાર કરી તો નેક્સ્ટ વ્યવહાર કયો છે 20 પછીના વ્યવહારની વાત કરી તો 20 પછી 23મો વ્યવહાર. સેન્ટ ગુડ્સ ઓફ ₹400 ટુ ડ્રોટ રિલીફ ફંડ, એટલે કે આપણે ધર્માદામાં આપ્યા છે 400 રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો છે. 400 રૂપિયાનો માલ આપ્યો છે તો આપણે ચેરિટી એકાઉન્ટ આવશે ધર્માદા ખાતું. તો ચેરિટી એકાઉન્ટ ટુ ગુડ્સ ગિવન બાય ચેરિટી એકાઉન્ટ, બે ખાતા બહાર પડે, એક તો ધર્માદા ખાતું અને તારીખ 23 ચેરિટી એકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડ્સ ગિવન ટુ ચેરિટી એકાઉન્ટ. કેટલાનો માલ આપ્યો છે 400 રૂપિયાનો. 400 રૂપિયાનો જ માલ આપેલ છે. સેન્ટ ગુડ્સ 400 રૂપિયાનો છે. 400 રૂપિયાનો. હવે શું લખશું અહીંયા being goods are given in charity, આ આપણે 23મા વ્યવહારની વાત કરી કે ધર્માદામાં 400 રૂપિયાનો માલ આપ્યો. હવે અહીં આપણું પેજ પૂરું થઈ જાય. એટલે શું કરશું આપણે અહીં આપણું પેજ પૂરું થાય, દાખલાની પૂર્ણાહુતિ થતી નથી, દાખલો પૂરો થતો નથી. એટલે આપણે હવે અહીંયા બેલેન્સ કેરી ફોરવર્ડ લખશું. એટલે બાકી આગળ લઈ ગયા અને સરવાળો કરી તો કેટલો થાય તો 48 2 50 53 ને 54 54 845 55 845 અને 56 245 રૂપિયા થાય. તો આ આપણે 23મા વ્યવહારની વાત કરી. હવે આપણે નેક્સ્ટ વ્યવહારની વાત કરવાની છે. તો નેક્સ્ટ વ્યવહાર છે એટલે હવે પાછું આપણે ફોર્મેટ દોરશું બીજા પેજ ઉપર તારીખ, વિગત, LF, ડેબિટ એન્ડ ક્રેડિટ. તો ચાલો હવે આગળ વધી તો પાછી તારીખ નંબર 23 પછીના વ્યવહારથી લઈ લઈ તો ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ એન્ડ ક્રેડિટ. ચાલો હવે અહીંયા આપણે બેલેન્સ કેરી ફોરવર્ડ છે એ જ આપણે પેલા લઈ લઈએ ઉપર. તો બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કેટલા છે તો 56,245. 56,245 રૂપિયા. હવે નેક્સ્ટ વ્યવહારની શરૂઆત કરવાની હોય તો નેક્સ્ટ વ્યવહાર શું કહે છે 25મો વ્યવહાર. તારીખ 25 છે. 25 શું કહે છે તો પરચેસ્ડ ગુડ્સ ઓફ ₹2000 ફ્રોમ પૂર્વા ફોર કેશ, રોકડેથી 2000નો માલ પૂર્વા પાસેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો છે એટલે પૂર્વા એકાઉન્ટ આવશે નહીં. પરચેસ ગુડ્સ કર્યું છે એટલે પરચેસ્ડ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. 2000નો માલ ખરીદ્યો છે એટલે 2000 રૂપિયા થઈ ગયું. હવે શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ being purchased goods for cash. આ આપણે વાત કરી. હવે આપણે આગળ વાત કરી તો આગળ આ 25મા તારીખની વ્યવહાર વાત કરી. 25 પછી આપણે છે 28મો. તો રિટર્ન ગુડ્સ ઓફ ₹300 ટુ પૂર્વા એઝ ઇટ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ સેમ્પલ. તો શું કર્યું છે તો રિટર્ન ગુડ્સ ઓફ ₹300 ટુ પૂર્વાને આપણે 300 રૂપિયાનો માલ પરત કર્યો કારણ કે તે સેમ્પલ માટે નહોતો એમ ગણીને આપણે એને પરત કર્યો છે. તો 28મો શું છે તો આપણે 300નો માલ પરત કર્યો છે 300 રૂપિયાનો. તો પૂર્વાએ આગળ જે કર્યું હોય એમાંથી જ આપણે આગળ વધવાનું હોય. તો પૂર્વાને આપણે રોકડેથી માલ વેચ્યો હતો
રોકડેથી માલ આપણે ખરીદ્યો તો પૂર્વા પાસેથી, તો પૂર્વાને પણ આપણે રોકડેથી જ માલ પરત કરવાનો હોય, તો એને પરત કર્યો છે, તો ખરીદી કરી હતી એમાંથી પરત કર્યો છે, તો આનાથી વિરુદ્ધ એકાઉન્ટ, પણ પરચેસની જગ્યાએ પરચેસ રિટર્ન, તો કેશ એકાઉન્ટ ડેબિટેડ, પૂર્વાને પહેલાં ખરીદ્યો તો ત્યારે કેશ એકાઉન્ટ ક્રેડિટ થયું હતું, હવે એને પરત કર્યો તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ખરીદ પરત, તો પરચેસ રિટર્ન એકાઉન્ટ. કેટલા રૂપિયાનો માલ પરત કર્યો તો 300 રૂપિયાનો, 300 રૂપિયાનો માલ પરત થયો છે. હવે આમનો જ લખાઈ જાય એટલે શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ બી, તો બીઇંગ ગુડ્સ પરચેસ રિટર્ન્સ નહીં, ગુડ્સ આર રિટર્ન ટુ પૂર્વાને ખરીદેલો માલ પરત કર્યો તેના. આ આપણે 28મા વ્યવહારની વાત કરી. હવે આપણે નેક્સ્ટ વ્યવહારની વાત કરી તો 30મો, તો પેડ ધ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ટુ ફોરમ આફ્ટર ડિડક્ટિંગ 50 એઝ કસર, એટલે કે કસરના આપણે બાકી રાખ્યા, અલોવન્સ કાપી, કસર કાપી અને આપણે ફોરમના રૂપિયા ચૂકવી દીધા. તો પહેલાં એ જોવું પડે કે આગળ જે ફોરમ આરે આપણે વ્યવહાર થયા હતા એમાં કેટલા રૂપિયા એને ચૂકવવાના બાકી છે એ આપણે જોવા પડે. તો પહેલાં એ જોઈ લે. તો સૌપ્રથમ ફોરમ આરે ક્યારે વાત થઈ હતી, તો ફોરમ આરે આપણે 5મી તારીખમાં વાત થઈ હતી કે 3600નો માલ એની પાસેથી ખરીદ્યો હતો 5મી તારીખે. અહીંયા આપણે આમ નોંધ કરી હતી 5મી તારીખને, 3600નો માલ એની પાસેથી ખરીદ્યો હતો. હવે આ 3600માંથી આપણે ફોરમને 1200 રૂપિયાનો માલ પરત કર્યો. ફોરમને આપણે શું કર્યું, 1200 રૂપિયાનો માલ પરત કરી દીધો હતો. એટલે હવે એને કેટલા દેવાના રહ્યા, 2400 રૂપિયા. 2400માંથી 50 રૂપિયા અલોવન્સ કાપ્યું છે, 2400માંથી 50 રૂપિયા અલોવન્સ કાપી અને દીધા છે, 2350 રૂપિયા ચૂકવા, 50 રૂપિયા અલોવન્સ, અને કોને ચૂકવા, ફોરમને. તો ફોરમ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. તો હવે 30મી તારીખ ફોરમ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ અને ટુ અલોવન્સ એકાઉન્ટ. ફોરમ એકાઉન્ટ ડેબિટેડ એટલે 2400 રૂપિયા દેવાના હતા, એમાંથી 2350 રોકડા દીધા અને 50 રૂપિયા અલોવન્સ કાપ્યું. તો બીઇંગ પેડ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ટુ ફોરમ, આ આપણે એક વ્યવહાર કર્યો, ફોરમને આપણે રૂપિયા ચૂકવી દીધા. અને ઓલ્સો રિસીવડ ટોટલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ફ્રોમ વર્ષા, અને વર્ષા પાસેથી પણ પૂરેપૂરી બાકી રકમ હતી આપણને મળી ગઈ. તો વર્ષા પાસેથી બાકી રકમ મળી ગઈ હતી, એમાં કોઈ અલાઉન્સ નથી. તો અલાઉન્સ નથી એટલે શું થશે, કેશ રૂપિયા આવશે. તો કેશ એકાઉન્ટ ટુ વર્ષા એકાઉન્ટ તો કેશ એકાઉન્ટ ટુ વર્ષા એકાઉન્ટ. હવે કેટલા રૂપિયા આપણે જોઈ છે, તો કેટલા રૂપિયા એને ચૂકવા હોય, તો રૂપિયા ચૂકવા ગણતરી કરવી પડે પાછી. તો આપણે અગાઉની એ શું કર્યું હતું, તો વર્ષા એ શું કર્યું હતું, તો વર્ષાને અગાઉ આપણે ફોરમ પાસેથી ખરીદેલો માલ પરત કર્યો હતો. કઈ તારીખમાં કર્યો હતો, તો એ જોવું પડે. તો 6ઠી તારીખે. તો ગુડ્સ પરચેસ ફ્રોમ ફોરમ વેર સોલ્ડ ટુ વર્ષા, વર્ષાને આપણે 3600નો માલ પરત કર્યો હતો, ઓલો વેચ્યો હતો 3600નો માલ, કારણ કે જે આપણે ફોરમ પાસેથી ખરીદ્યો હતો એમાં શું કર્યું હતું, 20% પ્રોફિટ એડ કર્યો હતો. એટલે આપણે થયા હતા 4320 રૂપિયાનો માલ એને વેચ્યો હતો. આપણે ત્યારે ગણતરી કરી હતી, આગલા વિડીયોમાં જેની ગણતરી કરી એટલે 4320 રૂપિયાનો માલ એને વેચ્યો હતો. હવે એને આપણને 1200 રૂપિયાનો માલ પરત કરી દીધો. એટલે કેટલા રૂપિયા પરત કર્યા, 1200 રૂપિયા. તો 4320માંથી 1200 રૂપિયા જાય એટલે 3120 રૂપિયા હવે એને આપણે ચૂકવવાના બાકી રહીએ. તો હવે એને આપણે 3120 રૂપિયા આપણને એને ચૂકવી દીધા હોય, તો 3120 રૂપિયા એને આપણને ચૂકવા હોય. તો બીઇંગ રિસીવ્ડ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ફ્રોમ
વર્ષા આ આપણે 30મા વ્યવહારની વાત કરી. અહીં આપનો દાખલો પૂરો થઈ જાય છે. આ 30 વ્યવહારની એ અને બી કરો એટલે અહીં આપણે દાખલો નહીં પૂરો થઈ જાય છે. તો જેવો દાખલો પૂરો થાય એટલે બધી જ રકમનો સરવાળો કરીને એ લખવાનું અને જે સરવાળો મળે એને કહેવાય ટોટલ. સૌથી દાખલો જ્યારે પૂરો થાય ત્યારે જ ટોટલ લખવું. ત્યાં સુધી શું લખવાનું? બેલેન્સ કેરી ફોરવર્ડ અને આગળ લખવાનું બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. તો હવે સરવાળો 56,000 ને 2 58, 58 ને 2 60, 60 ને 3 63, 820, 865 અને 64 ને 65. તો 64,065 રૂપિયા આપણે ટોટલ આવશે. 64,065 રૂપિયા ટોટલ આવે. તો આ આપણે ટોટલ મારી દીધો. ટોટલ લાગી જાય એટલે ખાતું અહીં બંધ કરી દેવાનું. ખાતું બંધ કરો એટલે એની ઉપર 1 લીટો અને નીચે 2 લીટા કરવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી એક્સરસાઇઝ નંબર 5નો જે બાકીનો દાખલો હતો તેની વાત કરી છે. તો આ વિડીયોને જોઈ લેજો, સમજી લેજો અને આ દાખલો ગણાઈ જાય એટલે હોમવર્કમાં દાખલા નંબર 6 અને 7 આમનો એક જ પ્રકારની હોય. આમનો એક જ પ્રકાર હોય. એમાં આગળ થતું હોય એટલે આપણે આના બહુ વધારે દાખલા ન ગણતા, તમારી પાસેથી વધુને વધુ પ્રેક્ટિસ લઈશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 8ની ગણતરી કરશું, જે આપણો છેલ્લો દાખલો હશે. પછી 9 અને 10 તમારે ગણવાના રહેશે. તમે ગણી અને પાકી બુકમાં લખી લેજો. એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં 8મા દાખલાની ગણતરી કરશું, જે આપણે આ ચેપ્ટરનો છેલ્લો 2 એ અહીં પૂરું થાય. પછી આપણે લેજર પોસ્ટિંગ તરફ આગળ વધશું, કારણ કે કોર્સ ઘણો બધો બાકી છે. પરીક્ષા નજીકના જ દિવસોમાં હશે એટલે કોર્સ પૂરો થાય તેમ નથી. એટલે થોડુંક આપણે ઝડપથી આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જોઈ લેજો, સમજી લેજો અને દાખલાને પાકી બુકમાં ઉતારી લેજો, પૂરો કરી લેજો અને મારા વિડીયો જોતા રહેજો. અસ્તુ. જય હિન્દ.